વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ ચેપ્ટરની અંદર 11 બરાબર. સારો સવાલ છે બરાબર. વિશેષ ઉષ્માધારિતા એટલે શું, તેનું સૂત્ર, એકમ લખો અને શેના પર આધાર રાખે છે તે સમજાવો. ઉષ્માધારિતા આપણે જોયું હતું જુદા જુદા જથ્થા માટે, પણ વાત કરીએ એકદમ પ્યોર વ્યાખ્યા આપવાની થાય. હકીકતમાં છે ને ઉષ્માના જથ્થાને તે પદાર્થની ઉષ્માધારિતા અથવા તો વિશેષ ઉષ્મા કહેવાય. બરાબર. વાત કરીએ આપણે એકમ દળ એટલે 1 કિલો દળ ધરાવતા દરેક પદાર્થના તાપમાનમાં 1 એકમનો ફેરફાર કરવો હોય, મતલબ 1 સેલ્સિયસનો વધારો કરવો હોય, 1 ફેરનહીટનો વધારો કરવો, 1 કેલ્વિનનો વધારો કરવો હોય, તો શોષાતી કે ઉત્સર્જનથી ઉષ્માના મૂલ્યને અથવા આ એકમ મૂલ્યને શું કહેવાય, ઉષ્માની વિશિષ્ટતા. બરાબર, અથવા તો વિશિષ્ટ ઉષ્માધારિતા. સમજવા જેવો મુદ્દો છે. એટલે આપણે ધારો કે જો તમારી પાસે દળ m હોય અને તાપમાનનો ફેરફાર 4 માંથી 6 થયું હોય, 4 માંથી 5 થયું હોય, અને ત્યારે મારે શોષાતી અથવા ઉત્સર્જન પામતી ઉર્જા પણ q કહેવાય અને શોષાતી ઉર્જા પણ q. બરાબર. ના જથ્થાને આપણે તફાવતને કીધું ડેલ્ટા q. મતલબ 25 સેલ્સિયસ થી 26 સેલ્સિયસ કરવા માટે નીચે મેં જેટલો આગ લગાવી છે, બરાબર, એ જે જથ્થો બળે એની વાત થઈ. હા, તો એનો જવાબ અહીંયા બનશે. જો દેખાતી હોય તો વિશેષ ઉષ્માધારિત સૂત્ર, બરાબર, S is equal to ડેલ્ટા q ના છેદમાં m ડેલ્ટા t. આ ગુણોત્તર છે, બરાબર. આ યાદ રાખો. એમાંથી ડેલ્ટા q ને આપણે કરતા બનાવીએ તો m ડેલ્ટા t ગુણ્યા s, બરાબર. અહીં લખ્યું છે એકમ દળ દીઠ, બરાબર, અને તાપમાનનો ફેરફાર પણ, એટલે બધું છેદમાં જ આવે, બરાબર. જથ્થાના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? આગળ એકમ દળ દરેક પદાર્થના તાપમાનમાં એકમ ફેરફાર ડેલ્ટા ટી એટલે છેદમાં જ આવું. એકમ દળ અને તાપમાન જો બધું એકમ તાપમાન, અને અહીંયા શું આવ્યું, એકમ દળ, અને જે ફેરફાર છે ઉષ્માના જથ્થાના સમપ્રમાણમાં હોય. જો વિશિષ્ટ ઉષ્માધારિતા એ પદાર્થનો એવો એક ગુણધર્મ છે, યાદ રાખવો જોઈએ, કે જ્યારે આપેલા પદાર્થમાં જથ્થાનું અથવા જથ્થાની ઉષ્માનું શોષણ થાય ત્યારે પદાર્થની તાપમાનમાં થતો ફેરફાર નક્કી કરી. અવસ્થા ના બદલી શકે. તેમ તાપમાન વધતું ધીમે ધીમે, એટલે કે પાણી 100 સેલ્સિયસ ગરમ ને પછી વરાળ બને, એટલે એની અવસ્થા બદલે. પણ અહીંયા ખાલી તાપમાનનો ફેરફાર નક્કી કરી શકે. યાદ રાખો, MCQ માં પૂછે તો. વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય પદાર્થની જાત અને તાપમાન પર આધાર રાખે છે. બે વસ્તુ થઈ ગઈ. પદાર્થની જાત, સોનું ચાંદી, ધાતુ અધાતુ, પથ્થર લાકડું, તાપમાન પર તો આધાર રાખે. ગરમ કરવાનું. ઉષ્માધારિતાનું મૂલ્ય તે કયા તાપમાને માપીએ છે તેના પર આધારે પણ રાખે છે. હા, આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ એ પણ આધાર રાખે. ઠંડા, ગરમ, એ 3 પ્રદેશ છે બધું. મતલબ એનો એ એકમ છે જૂલ પ્રતિ કિલો પ્રતિ કેલરી. કેલરીમાં ફેરવો તો ખાલી જૂલની જગ્યાએ, બરાબર. CGS એકમ થશે કેલરી, ગ્રામ અને કેલ્વિન. કેલ્વિનનો કોઈ ગ્રામ એકમ નથી, આપણે કેલ્વિનનું કેલ્વિન જ રાખવાનું બધે. પારિમાણિક સૂત્ર m0 L2 T-2 T-1. સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ મળે ભાઈ. અહીંથી એ મૂકો કિંમત kg, બરાબર. T નો તાપમાનનું કેલ્વિન અને S નું જે વિશિષ્ટ છે એટલે જૂલમાં જ હોય, બરાબર. એકમ જૂલ એટલે તમને ખબર છે, નવી તો વાત છે નહીં કંઈ. આગળ 18મો મોલર. વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું? એકમ લખો, અચળ કદે, અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાની વ્યાખ્યા લખો. તો જો પદાર્થના જથ્થાનો ઉલ્લેખ ના દળ m અને kg ના બદલે મ્યુ ના પદમાં દર્શાવવામાં આવે તો આવી વ્યાખ્યાત થતી વિશિષ્ટ ઉષ્માધારિતાને મોલર કહેવાય. દળની જગ્યાએ હું લેવાનું, મોલ, તો એને મોલર કહેવાય. મ્યુ આવી ગયું m ની જગ્યાએ, બરાબર.
જેને સંકેતમાં C વડે બતાવાય. બરાબર. વાયુના 1 મોલ દીઠ તાપમાનમાં 1 કેલ્વિન અથવા 1 સેલ્સિયસ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને, મતલબ બોટલમાંથી કેટલો ગેસ બળે, વાયુના મોલ વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય, જેને બતાવવામાં આવે છે C is equal to capital S ના છેદમાં mu. જ્યારે ઓલું હતું સ્મોલ s બરાબર કેપિટલ S ના છેદમાં m. આ ઉષ્માધારિતા ના તમારો આપણો જે તફાવત આપીએ છીએ ઉષ્માનો, અને આ મોલ ની હારી આપીએ છીએ મોલ, એટલે એમાં mu આવે. સેમ તો જે મોલ ની વાત કરીએ એમાં જે તાપમાનનો જથ્થો છે s શું છે તો કે આપેલો જથ્થો અને એના કારણે મળેલું તાપમાન. તો ડેલ્ટા Q ના છેદમાં mu upon ડેલ્ટા T. જે આગળનું સૂત્ર હતું એ જ થયું. સેમ ટુ સેમ. આ સૂત્ર યાદ રાખવા જરૂરી છે. બહુ કઈ એટલું ચેપ્ટર અઘરું પણ નથી, ઇમ્પોર્ટન્ટ છે, મતલબ એ ગુજરાત બોર્ડ માટે. મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાના મૂલ્યનો આધાર વાયુના પ્રકાર અને તાપમાન પર છે. મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા SI એકમ જેઠાલાલ મળો કાલે, જૂલ મોલ કેલ્વિન. એટલે શું કહેવાય? જેઠાલાલ મળો કાલે. વાયુ માટે મોલર વિશિષ્ટ ઉષ્મા બે રીતે મેળવી શકાય. હા, આ પણ જરૂરી છે. આ જે સૂત્ર છે આપણું એને બે રીતે આપણે મેળવી શકીએ. ઘણી વાર જરૂર પડે PV બરાબર mu RT, કે વાયુ બાળીએ છીએ આપણે. તો અહીં કીધું છે CP, યાદ રાખવા જેવો શબ્દ, અને CV. તો CP કીધું છે એટલે PA એટલે દબાણ અચળ હોય. બરાબર. તો 1 મોલ વાયુનું દબાણ અચળ રાખી 1 મોલ mu બરાબર તાપમાનમાં 1 કેલ્વિન કે 1 સેલ્સિયસ બેમાંથી ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો, એટલે કે ડેલ્ટા T ચલે છે ડેલ્ટા Q. ઉષ્માના જથ્થાને વાયુની અચળ મોલર કહેવાય. તો આને આપણે છેદમાં લઈ જઈએ તો અહીં ચલ દૂર કરો એટલે મેં સ્મોલ s મૂક્યો, કેપિટલ S મૂક્યો તો યાદ કરો અચળાંક ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T. વિશિષ્ટ ઉષ્માધારિતા CP કે સેમ ટુ સેમ 1 મોલ 1 કેલ્વિન તાપમાનનો વધારો કરવા માટે જરૂરી ઉષ્મા જથ્થાને અચળ રાખવો કદે તો મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય C ની. હવે આવા ડેટા તમે યાદ રાખો. અહીંયા જો આ ઘણી વાર આ ડેટા યુઝ થતા હોય છે કેમિસ્ટ્રીની અંદર. હિલિયમ છે, હિલિયમ, તો એનું CP અચળ દબાણે અને કદ અચળ હોય ત્યારે એટલો ફેર પડે છે. જો ઓક્સિજન અમને ખાસ જરૂર હતી આ બધી, બોટલની અંદર કેટલો બધો હંતાડતા હતા એ બધું. બરાબર. બીજું, પદાર્થની સરખામણી માટે પાણી માટે વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય મહત્તમ હોય છે. પાણી માટે મહત્તમ છે. MCQ માટે ખાસ. ઓટોમોબાઈલ રેડિએટરના શીતક તરીકે પાણીનો ઉપયોગ થાય છે. આપણે જોઈશું ગાડીની અંદર ગરમ થઈ જાય એન્જિન ત્યારે. રબરની બેગને ગરમ પાણીથી ભરીને તાપક તરીકે પાણીનો ઉપયોગ થાય છે. બરાબર. પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા ઊંચી હોવાના કારણે ઉનાળામાં જમીન કરતાં પાણી વધુ ખૂબ જ ધીમે ધીમે ગરમ થાય, જેના કારણે સમુદ્ર પરથી આવતા પવનો શીતળ લાગતા હોય છે. નાના ધોરણના રીઝનો છે બધા. આની સામે રણમાં શું થાય છે? કારણ કે રણમાં દિવસ દરમિયાન જમીન ઝડપથી ગરમ થાય તો રાત્રે ઠંડી પણ એટલી ઝડપથી પડે. જે વસ્તુ ઝડપથી ગરમ થાય ને એ વધુ ઝડપથી ઠરે પણ, અને જે ગરમ ધીમે ધીમે થાય ને એમ ગરમ થયા પછી એને ઠરતાય વાર લાગે. આ નિયમ છે. બરાબર. આગળ કેલરોમીટર એટલે શું અને કેલરોમીટર એટલે શું તેનો સિદ્ધાંત જણાવો. બરાબર. કઈ બહુ ખાસ નથી, ખાલી એક સાદી રચના છે. એલ્યુમિનિયમનું એક પાત્ર હોય, એક ભેળક હોય, સ્ટર કરીએ આપણે આમ આવી રીતની રચના હોય. જો આમ એક તાંબાનું પાત્ર હોય, આની અંદર એક આમ ભેળક રાખીએ, આ ભેળક, અને અહીંયા થર્મોમીટરની વ્યવસ્થા કરવાની હોય. એક ડબ્બું હોય, આ ભેળક કહેવાય. ભેળક એટલે ઓલું આપણે ખબર હોય તો આમ હલાવીએ, સ્ટરલ કરીએ, અને થર્મોમીટર હોય. બરાબર. અને આ એક પાત્ર હોય, આપણી લેબમાં પણ છે. કેલરોમેટ્રી એટલે ઉષ્માનું માપન. ઉષ્માનું માપન શક્ય એવી રચનાને કેલરોમીટર કહેવાય. ઉષ્મા તાપમાન માટે થર્મોમીટર. ખબર પડે કે નહીં? તમે 1 કિલો ગેસ બાળો એના કારણે તમે કેટલી ઉષ્મા તપેલાને મળે, તપેલાની અંદર જાય તો તાપમાન વધે. સમજવા જેવી વાત. બાફવું, શેકવું, સળગાવવું એમ જેટલો ફેર છે ને એટલો અહીંયા પણ ફેર છે. તો જુઓ, તંત્ર અને પરિસર એટલે વાતાવરણ ઉષ્માનો વિનિમય થતો ન હોય
તેવા તંત્રને અલગ કરેલું તંત્ર કહેવાય. મતલબ જેમ કે થર્મોસ, ચા ગરમ રહે એટલે અંદરની ગરમી બહાર વાતાવરણમાં ન જાય, બહાર વાતાવરણની ઠંડી અંદર ના આવે, કારણ કે ઉષ્માનો પ્રવાહ પણ વહન પામે. અલગ કરેલા તંત્રમાં જુદા જુદા ભાગો જુદા જુદા તાપમાને હોય, ત્યારે ઊંચા તાપમાનવાળા ભાગમાંથી ઉષ્માનું નીચા તાપમાનવાળા ભાગમાં વહન પામે. સ્વાભાવિક છે ને, જે રીતે પાણી પણ ઊંચા ઉપરથી નીચે તરફ વહન પામે, એવી રીતે પણ દબાણ જે વધુ હોય એ ઓછા દબાણ તરફ જાય, એમ તાપમાન જે વધુ હોય એ ઓછા તાપમાન તરફ જાય. એક સળિયાને મીણબત્તીથી ગરમ કરવાનો પ્રયોગ યાદ કરો, એક છેડો ગરમ કરો તો બીજા છેડે ઉષ્મા પહોંચે છે. ધેટ્સ ધ રીઝન. તો એને ઉષ્મા કહેવાય. પછી ગરમ લાગીને થર્મોમીટરમાં કોઈ તાપમાન થાય તો ઊંચા તાપમાને રહેલ ગુમાવેલી ઉષ્મા નીચા તાપમાને રહેલે મેળવેલી ઉષ્મા એ કેલરીમીટરનો સિદ્ધાંત છે. જો ફરીથી આખો, અલગ કરેલા તંત્રમાં જુદા જુદા ભાગોમાં જુદા જુદા તાપમાન હોય તો ઊંચા તાપમાનવાળા ભાગમાંથી ઉષ્માનું નીચા તાપમાનવાળા ભાગમાં વહન થાય, અને ઊંચા તાપમાનમાં રહેલા ભાગે ગુમાવેલી ઉષ્મા અને નીચા તાપમાનમાં ભાગમાં રહેલી મેળવેલી ઉષ્મા જેટલી જ હોય. સ્વાભાવિક છે ને, આ એક ટબ હોય એમાં બે લેયર કરી દો, તો અહીંથી આ ઊંચું તાપમાન હોય, નીચું તાપમાન, તો અહીંથી જેટલી ઉષ્મા જાય, સમજો છો આ વાત નાખી? તો એ બે સમપ્રમાણમાં, સીધી વાત છે. મારા પાકીટમાં 100 રૂપિયા, સામેવાળાના પાકીટમાં 100 રૂપિયા ગયા તો કેટલા ઓલાના પાકીટમાં કેટલા જમા થયા? વધ થયા. તો ઉષ્માનું પણ આવું જ છે, બરાબર. જો અલગ કરેલું તંત્ર ઊંચા તાપમાને રહેલી વસ્તુના બીજા નીચા તાપમાને રહેલી વસ્તુના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે ગરમ વસ્તુએ ગુમાવેલી ઉષ્મા ઠંડી વસ્તુએ મેળવેલી ઉષ્મા જેટલી જ હોય, ડેફિનેટલી. બરાબર. જેમ કે તમે રૂમમાં એસી ચાલુ કરો છો, રૂમ ટેમ્પરેચર 40 હોય તો એસી ચાલુ કરો તો એસી 25 પર હાલતો હોય તો જ્યાં સુધી 25 ની આવે એટલે કે ઠંડુ કુલિંગ નહીં પકડે. બરાબર. રચના, કેલરીમીટર બનાવવા માટે એક તાંબુ કે એલ્યુમિનિયમનું પાત્ર લેવામાં આવે, એમાં ધાતુમાં ભેળક એટલે સરળ એટલે હલાવી શકાય એવો સળિયો અથવા કંઈ પણ એવું રાખી શકાય, ચમચો પણ તમે કહી શકો. પાત્રને લાકડાના ખોખામાં આવરણમાં મૂકવામાં આવે છે અને ઉષ્માવાહક પદાર્થ જેવા કે ગ્લાસવુલ, કાચ, ઊન, મતલબ થર્મોસ બનાવવાની પ્રક્રિયા છે. બહારનું લાકડાનું આવરણ ઉષ્મા અવાહક તરીકે વર્તે. બોક્સ જે છે એવી રીતે બોક્સ હોય, બરાબર. આ બોક્સની અંદર આને મૂકી દેવાનું. કેલરીમીટરના ઉપરના ઢાંકણામાં એક છિદ્ર હોય છે, જ્યાં કેલરીમીટરમાં પારાવાળું થર્મોમીટર દાખલ કરવામાં આવે, જેથી આપણે તાપમાન માપવામાં સરળતા રહે. સરસ મજાનો છે આખો. હવે નવો નિયમ, વિન સ્થાનાંતરણનો નિયમ યાદ રાખવા જેવો છે. તમે જોયું છે લોખંડને ગરમ કરે તો ગરમ કરે એટલે એની આજુબાજુમાં કલર દેખાવા મળે, પીળો, પછી વ્હાઈટ, એકદમ પેલા રાતો પીળો અને એકદમ વ્હાઈટ. તો આ જે કલર દેખાય છે, હકીકતમાં કલર તો હતો નહીં લોખંડમાં. તાપમાન આપવાથી એની અંદર તરંગ લંબાઈઓ બહાર નીકળે છે, એવું પહેલો કહેનાર સાયન્ટિસ્ટ આ હતો. અને ટૂંકી તરંગ લંબાઈ હોય એટલે એના દ્રવ્યની આજુબાજુમાં, જેથી આપણે રંગીન દેખાય, પહેલા રાતો, પીળો અને છેલ્લે વ્હાઈટ. બરાબર. બરાબર. સળંગ વર્ણપટો કહેવાય આને, અથવા એને ઉષ્મીય વિકિરણ કહેવાય. કોઈ તાપમાને ઉષ્મીય વિકિરણ કોઈ એક તરંગ લંબાઈઓ નથી, પણ નાનાથી મોટી તરંગ લંબાઈ ધરાવતો એક સળંગ વર્ણપટ છે. જો વિકિરણ ઉર્જા જુદી જુદી તરંગ લંબાઈ માટે બદલાતી હોય છે. તમે જુઓ છો કોઈ પદાર્થને તમે તાપનું કરો તો તમારા સુધી ઉષ્મા પહોંચે છે, અને એ ઉષ્મા જે પહોંચે છે વિકિરણ સ્વરૂપે પહોંચે છે, કે તમે અંદર તો હાથ નથી નાખી દીધો, બરાબર. તો કાળો પદાર્થ દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ લંબાઈ દીઠ ઉત્સર્જિત થતી વિકિરણ ઉર્જાનો જુદા જુદા તાપમાને તરંગોની તરંગ લંબાઈનો પ્રયોગનો આલેખ નીચે બતાવ્યો છે. આ પ્રયોગ થઈ ગયું છે, આપણે ડાયરેક્ટ આપવા છે આંકડા. તો મળતા વક્ર, કાળો પદાર્થ એટલે ઉષ્માનું સંપૂર્ણ શોષણ કરતો હોય, બરાબર. સંપૂર્ણ કાળો પદાર્થ તરીકે દીવાની મેશ લઈ શકાય અને સૂર્યને પણ લઈ શકાય, બરાબર. અને ઓછું કોનું છે? ચાંદીનું સૌથી ઓછું શોષણ કરતો હોય. આ તમારા નોલેજ માટે. તો એક ગ્રાફ આપ્યો છે, દ્રશ્ય વિભાગને જુઓ. આ સૂર્ય કોઈ જગ્યાએ તમને 5800 કેલ્વિન પણ લખે છે, કોઈ જગ્યાએ 6000 કેલ્વિન લખે. સપાટીનું તાપમાન, આર્ક એટલે કે મેશ, અને જે આપણે ફિલામેન્ટ હોય, બલ્બનો ફિલામેન્ટ, એ 10,000 એંગસ્ટ્રોમ જેટલી એટલે એના કારણે એમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય ને આપણે જોઈ શકીએ છીએ. દ્રશ્ય વિભાગ, દીવાની મેશ, આજે આર્ક કહીએ છીએ આપણે, બરાબર. આવી રીતના ગ્રાફ જોવા મળે છે. ગ્રાફ જોઈ શકાય છે. તમે જુઓ, મહત્તમ ઉર્જા માટે તરંગ લંબાઈ લેમ્બડા એમ નું
મૂલ્ય તાપમાન વધે એમ ઘટે છે. જો તાપમાન વધારે એમ ઘટે, જો આ તાપમાન વધારે એમ ઘટે છે. તરંગ લંબાઈ એના પર છે. એકમ ક્ષેત્રફળ દીઠ તરંગ લંબાઈ. એકમ ક્ષેત્રફળ દીઠ એકમ તરંગ લંબાઈ અને ઉત્સર્જિત વિકિરણ ઉર્જા છે. આ ઉર્જા છે ભાઈ, અને તરંગ લંબાઈ અહીંયા છે એંગસ્ટ્રોમ. બરાબર. તાપમાન વધે, યાદ રાખવા જેવું, તાપમાન વધે તેમ તરંગ લંબાઈ ઘટે. એટલે આપણે જો લોખંડનો સળિયો હોય, તમે એક જ એક્ઝામ્પલ રાખવાનું, ગરમ કરો લોખંડના સળિયાને, તો પહેલા તમને રાતો દેખાય, પછી પીળો દેખાય, અને છેલ્લે કેવો થઈ જાય? સફેદ. ઓબ્ઝર્વેશન કરવાની તાકાત હોવી જોઈએ. તો અહીંયા કેવું કહેવામાં આવશે કે તરંગ લંબાઈ અને તાપમાન એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આ જે ઘટના છે એને કહેવાય વિન્સેન્ટનો નિયમ. તો અહીંયા જો કોઈ પણ પદાર્થની સપાટી પરથી ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ લેમ્બડા એમ એ ઉત્સર્જક સપાટી નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય હંમેશા. ખાસ યાદ રાખો, તરંગ લંબાઈ મહત્તમ નથી તો ઉત્સર્જન વિકિરણની ઉર્જા મહત્તમ છે. બરાબર. અને અહીંયા જો દૂર કરવામાં આવે તો કે મૂકવામાં આવશે, જેનું મૂલ્ય છે વિન અચળાંક. યાદ રાખવાનું છે 2.9 × 10⁻³ મીટર કેલ્વિન. બરાબર. CGS માં પારિમાણિક સૂત્ર ખાસ મોસ્ટ ટાઈમ તાપમાન લંબાઈ છે, 2 જ એકમ છે, મીટર ને કેલ્વિન. નિયમ સમજવા માટે તમને મેં કીધું તો હમણાં લોખંડનો ટુકડો જો અહીં લખ્યું છે નિયમ સમજવા માટે. લોખંડનો ગરમ જ્યોત પ્રથમ લાલ દેખાય, પીળાશ, અને પીળો પડે પછી સફેદ. બીજું, ચંદ્ર, સૂર્ય અને બીજા તારાઓની સપાટીનું તાપમાન અંદાજ કાઢવા તો વિન્સેન્ટનો નિયમ ઉપયોગી છે. ચંદ્રમાંથી 14 માઇક્રો તરંગ લંબાઈનો પ્રકાશ તીવ્રતા મળે છે. તેથી શું થયું? ચંદ્રની સપાટીનું તાપમાન 200 કેલ્વિન અંદાજી શકાયું છે. તો આમાં કિંમત મૂકવામાં આવે. બરાબર. આ તરંગ લંબાઈ, તાપમાન, અચળાંક સૂત્ર તરીકે ઉપયોગ કરો તો દાખલો થઈ ગયો આપણો. જો JEE ભાગાકાર કરો, તમને એક ડેટા આપવામાં આવશે કે તો તમને અચળાંક યાદ જ હોય. બરાબર. 200. એવી રીતે સૂર્યની સપાટીમાં તરંગ લંબાઈ આ નીકળે છે. બરાબર. તો આપણે સૂર્યની સપાટીનું તાપમાન ખબર જ હતી 6 છે. પાઠ્યપુસ્તકના મૂલ્યના આધારે 61 છે. બરાબર. મેં કીધું તો અલગ અલગ છે. કોઈ 5800 કેલ્વિન કે છે, બરાબર, કોઈ 60,000 કેલ્વિન કે છે, કોઈ 6100 કેલ્વિન કે છે. આ નિયર બાય આંકડા છે બધા. તાપમાન સૂર્યની સપાટી પરનું છે અને તેની અંદરના ભાગનું નથી. આ સૂર્ય જે છે એની અંદરના ભાગનું નથી, બહારની સપાટીનું છે. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ લખી સમજાવો. બરાબર. બધા રૂલ્સ છે ઉષ્મા સાથે. જેવી રીતે તમે ઠાર ગળનબિંદુ ભણી ગયા હતા, થોડાક ગોખવા પડે એવા છે, તૈયારી કરવા પડે એવા પણ છે. બરાબર. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ લખો અને સમજાવો. IMP છે, આના પહેલાનો વિન્સેન્ટ, તેને આ બે ગુણમાં આરામથી પૂછાય છે. હવે ખૂબ જ મોટા અંતર સુધી માધ્યમની ગેરહાજરીમાં ઉર્જાનું સ્થાનાંતર વિકિરણ દ્વારા કરી શકાય. જેમ કે સૂર્યમાંથી આવે છે આપણી પાસે તરંગો. ખૂબ જ મોટા અંતર સુધી માધ્યમની ગેરહાજરીમાં ઉર્જાનું વહન વિકિરણ દ્વારા કરી શકાય. પણ T નિરપેક્ષ તાપમાને પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિદ્યુત ચુંબકીય, વિદ્યુત એટલા માટે કે એની અંદર વિદ્યુત ક્ષેત્ર પણ હશે, તમે જે 12માં ભણો છો, પ્લસ એની અંદર ચુંબકીય પણ હશે, ચુંબકીય ક્ષેત્ર. કુલ ઉર્જા તેના પરિમાણ અને ઉર્જાની ક્ષમતા અને તાપમાન પર આધારિત છે. જોયું? કોઈ એક નિરપેક્ષ તાપમાને પદાર્થમાંથી નીકળતા તરંગો એટલે કે વિદ્યુત ચુંબકીય કુલ ઉર્જા, તેના પરિમાણ અને એ કેવી સપાટી ઉત્સર્જકતા ધરાવે, એ સપાટી ઉત્સર્જકતા છે કે નહીં એમ, અને તાપમાન પર આધારિત હોય છે. પરિમાણ, ઉત્સર્જન ક્ષમતા. જે બીજમાં તાકાત જ ન હોય ઉગવાની તો એને વાવીને શું ફાયદો? તાપમાન. બરાબર. સંપૂર્ણ ઉત્સર્જક પદાર્થ માટે એકમ સમયમાં
ઉત્સર્જિત ઉર્જા નીચે મુજબ હોય. તમારે સીધું યાદ રાખવાનું છે સૂત્ર. અને જે પદાર્થ જેટલી ઉષ્મા આપો, જેટલી ઉષ્માનું શોષણ કરે એટલી જ ઉષ્મા પોતાની સપાટીમાંથી જો બહાર કાઢી નાખતો, જેમ કે આને ઉષ્મા આપો છો તમે અને એટલી દી પાછી બહાર કાઢી નાખે તો એની કહેવાય E બરાબર 1, જેને કહેવાય સંપૂર્ણ ઉત્સર્જક પદાર્થ. બરાબર. તો એની હીટ જે તમે આપી H એ કોના સમપ્રમાણમાં હતો? અને એરિયો છે એ તમે તાપમાન આપો છો એની 4 ઘાતના સમપ્રમાણમાં છે. બરાબર. આ ઘાત નક્કી કરવા માટે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરેલો છે પણ અત્યારે એક્સેપ્ટ કરવાનું છે. અને સિગ્મા ક્યારે આવે તો કે અહીંયા જે પ્લેટ છે એના કારણે સિગ્મા આવે. કદ હોય તો રો આવે, સિંગલ હોય તો એલ આવે. બરાબર. આ સંબંધ 1879 માં સ્ટીફન નામના વૈજ્ઞાનિકે પ્રયોગ દ્વારા સાબિત કર્યો હતો અને 84 માં બોલ્ટ્ઝમેન સિદ્ધાંતે સાબિત કર્યો. એટલા માટે નિયમને શું કહેવાય છે? સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. આને જ નિયમ કહેવાય. બરાબર. જેની અંદર સિગ્માની કિંમત છે, સિગ્મા એ અચળાંક છે. શું છે? અચળાંક. જેની કિંમત છે 5.67 × 10⁻⁷. બરાબર. વોલ્ટ મીટર કેલ્વિન સ્ટીફન બોલ્ટ્ઝમેનમાં. બરાબર. અચળાંક છે, જો ચોખ્ખું લખું છું, વોટ. આગળ પારિમાણિક સૂત્ર કિંમત મૂકીને બનાવવાના છે આમાં. બરાબર. કિંમત બધી મૂકવાની. ક્ષેત્રફળ મીટર સ્ક્વેર આવી ગયું અહીંયા. બરાબર. 4 ઘાત છે કેલ્વિન પ્રતિ થઈ ગયું. તાપમાન સિગ્માનો કચળાંકને કરતા બનાવો એટલે બધું છેદમાં જતું રહે અને માઇનસમાં થઈ ગયું. હવે આગળ ઉત્સર્જકતા એટલે શું? થોડી વ્યાખ્યાઓ લેવાની છે. બરાબર. કેટલી વ્યાખ્યા છે તમને પહેલા જ કહી દઉં. ઉત્સર્જકતા, શોષકતા, બરાબર, અને સૂત્ર અને મોસ્ટ ટાઈમ છે, ખાસ યાદ રાખવા જો. બરાબર. આપેલી સપાટીનો કુલ ઉત્સર્જન પાવર અને સંજોગોમાં રહેલા સંપૂર્ણ કાળા પદાર્થની સપાટી. કાળો પદાર્થ એટલે બધી જ ઉર્જા પોતાની પાસે રાખે. સૂર્યને કાળો પદાર્થ કહી શકાય. સંપૂર્ણ કાળા પદાર્થની સપાટીમાં કુલ ઉત્સર્જન પાવરના ગુણોત્તરને સપાટીની ઉત્સર્જકતા કહેવાય. એટલે ઈ ઉત્સર્જકતા ઇઝ ઇક્વલ ટુ શું કીધું? સપાટીનો કુલ ઉત્સર્જન પાવર. કાળી સપાટી હોય ઈ જેટલો પાવર ઉત્સર્જન કરે અને આપણે એક બીજો પદાર્થ લઈએ ઈ જે ઉત્સર્જન કરી બેનો ગુણોત્તર. એટલે અહીંયા પદાર્થ અને કાળો પદાર્થ. બરાબર. કાળો પદાર્થ એટલે તમે જો એક કેવિટીની ગુફા હોય, એક વિકર્ણ દાખલ કરો, એ વિકર્ણ જ્યાં લગી અંદર શોષણ ન પામે ત્યાં સુધી અંદર ને અંદર રહે. બરાબર. કાળા પદાર્થની સાપેક્ષે આનો ઉત્સર્જન પાવર કેવો છે? પાવર બેનો ગુણોત્તર લેવામાં આવે. બરાબર. અને એની કિંમત કેટલી આવે? હંમેશા 1 આવશે. સંપૂર્ણ કાળો પદાર્થ હોય તો. જો આ પદાર્થ સંપૂર્ણ કાળો પદાર્થ 5000 ભાગ્યા 5000 એટલે 1 થઈ ગયું. 6 સંપૂર્ણ કાળો પદાર્થ એટલે 6000. બરાબર. બરાબર. પછી આગળ શોષકતા. જો સપાટીમાં વિકિરણ આપાત થતા શોષિત વિકિરણ ઉર્જા આપાત વિકિરણ ઉર્જાના ગુણોત્તરને શું કહેવાય? તમે આપાત કરો છો, મતલબ એના પર જેટલી તમે આપો છો અને એ જેટલી અંદર લઈ લે છે એ બેના ગુણોત્તર. બરાબર. એબ્સોર્પ્શન એટલે એ કહેવાય. અહીં પણ 1 હોય સંપૂર્ણ કાળા પદાર્થ માટે. શોષકતા. બરાબર. સંપૂર્ણ કાળા પદાર્થ માટે અહીં બી પૂછવા બધા MCQ. સ્ટીફન બોલ્ટ્ઝનો નિયમ એટલે એની અંદર ઈ નાખવામાં આવ્યો. જો ઉત્સર્જકતા કે દરેક પદાર્થ અલગ હોય, થોડો વધારો કરવામાં આવ્યો. એ ઈ સિગ્મા ટી ની 4 આ જે સૂત્ર છે. તમને એમ થતું છે આ બધું કેમ યાદ રાખશું? થોડુંક તાપમાન આધારિત ફિઝિક્સ રિલેટેડ છે. કેમિસ્ટ્રીમાં થોડુંક અલગ હશે. બરાબર. અહીં લખીએ છીએ આપણે. હવે શું કરશું? જો ટી તાપમાન વાળો પદાર્થ હોય અને જો તાપમાન પરિસરમાં મૂકીએ તો હકીકતમાં આપણો પદાર્થ ચા ગરમ છે અને વાતાવરણ મૂકીએ તો વાતાવરણ એટલું બધું ગરમ નથી. બરાબર. તો ઉષ્મા ગુમાવવાનો ચોખ્ખો દર કેવો હશે? તો બે તફાવત જેટલો જ હોય ને, જેટલું તાપમાન મારું ગરમ, ઊંચું ગરમ તાપમાન ના નીચું, તો હું જેટલું ગુમાવીશ એ જ હોય. તો ખાલી સૂત્રમાં શું ચેન્જીસ થાય જો. તો આ રીતે આપણી ચા ઠરતી હોય છે. બરાબર. ઉષ્મા ગુમાવવાનો ચોખ્ખો દર.
ઉષ્મા ગુમાવવાનો ચોખ્ખો દર એટલે મતલબ તાપમાન ઊંચાથી નીચા તરફ જવાનું એ ઘટના. સંપૂર્ણ ઉત્સર્જક પદાર્થ માટે આ દર આ ટાઈપનો હશે. બરાબર, સેમ છે, કોઈ ફેર જ નથી કઈ. બરાબર, પણ સંપૂર્ણ ઉત્સર્જક આવે એટલે ફેર શું પડે તો કે ઈ હોય, અહીં ઈ નથી. બરાબર, સંપૂર્ણ ઉત્સર્જક આવો શબ્દ વાપરે ઈ વાપરવાનો જેમ વાપરીએ એમ. બરાબર, એમનો દાખલો નીચે છે, તમે જુઓ તો ખરા ભાઈ બોલા કઈ આવા દાખલા પૂછાય નીટ ની અંદર. બરાબર, એકદમ નીટ ઈઝીલી એકદમ. બરાબર, તો આ બે સવાલ તમારા પર રાખીએ. બરાબર, કઈ રીતે આખું સૂત્ર મેળવવું છે નીચે આપી છે તારવણી. બરાબર, ડાયરેક્ટ સૂત્ર યાદ રહી જાય તો રાખવાનું છે. તારવણી જોવી તો અહીંયા તમારો 23 અને 22 સવાલ હોમવર્કમાં કરવાના છે. જય હિન્દ, વંદે માતરમ. અને સરસ રીતે પ્રગતિ કરો એવા શુભાશીર્વાદોને આપણે સમાપ્ત કરીએ લેક્ચર. થેન્ક યુ.